જામનગરની મહિલા કોલેજ ખાતે ગુજરાત NSUI દ્વારા આયોજિત NSUIનો સંકલ્પ ડ્રગ્સ મુક્ત કેમ્પસ કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો હતો। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ શૈક્ષણિક સંસ્થાઓમાં વધતા જતા ડ્રગ્સના દૂષણને રોકવાનો અને યુવાઓને નશાની જીવલેણ અસરોથી વાકેફ કરવાનો હતો। આ પ્રસંગે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ડોક્ટર ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ, ગુજરાત NSUI પ્રમુખ નરેન્દ્ર સોલંકી અને પૂર્વ સાંસદ વિક્રમ માડમ સહિતના મહાનુભાવોએ વિદ્યાર્થીઓને સંબોધતા ડ્રગ્સ મુક્ત જીવનનું મહત્વ સમજાવ્યું હતું। શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ મહિપાલસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે કેમ્પસમાં શૈક્ષણિક વાતાવરણ જળવાઈ રહે તે માટે વિદ્યાર્થીઓનો સહકાર અનિવાર્ય છે। કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓએ ડ્રગ્સ મુક્ત કેમ્પસના નિર્માણ માટે સામૂહિક શપથ ગ્રહણ કર્યા હતા, જેમાં શહેર કોંગ્રેસ અને NSUIનો વિવિધ હોદ્દેદારો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા। તારીખ 2 ના રોજ અમદાવાદ ખાતે ગુજરાત NSUI દ્વારા ડ્રગ્સ મુક્ત કેમ્પસનું એક કેમ્પેનિંગ લોન્ચ કરવામાં આવ્યું છે। એના અનુસંધાને જામનગરની અલગ અલગ કોલેજોમાં જઈ અને કોલેજના વિદ્યાર્થીઓને ડ્રગ્સ ના લેવા માટેના શપથ લેવડાવવામાં આવે છે અને એમના કોઈ મિત્રો એમના ઘરમાં એમના ગ્રુપ સર્કલમાં કોઈ પણ નશાના રવાડે હોય તો તેને અટકાવવા માટે થઈ કઈ રીતના તેને અટકાવવા એના માટે થઈને એને અવેરનેસ કાર્યક્રમ આજરોજ અમે જામનગર ખાતે કરવામાં આવ્યો છે અને આવનારા દિવસોમાં જામનગરની તમામ કોલેજોમાં જઈ આ કાર્યક્રમ અમે આપશું અને વિદ્યાર્થીઓને NSUI સાથે રાખી અને શપથ લેવડાવશું કે પોતે ડ્રગ્સ ના લે અને જો કોઈ લેતા હોય તો તેને પણ અટકાવે।